ફરાળી થેપલા બનાવવા માટે આપણે 3 બટાકા બાફીને લીધા છે, તો એને પહેલાં આપણે છીણી લઈશું। આ રીતે છીણ પાડી લેવાની છે। પહેલાં આ રીતે છીણી લીધા છે બટાકા। એમાં રાજગરાનો લોટ 1 વાડકી એડ કરવાનો છે, લીલા ધાણા એડ કરીશું, 1 ચમચી વાટેલું જીરું લીધું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે 2 ચમચી, અડધી સ્લાઇસ લીંબુ લીધું છે। ફરાળ માટે બનાવવાનું છે તો ફરાળી મીઠું જ એડ કરીશું, 1 ચમચી ખાંડ। તો પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે લોટને સરસ રીતે બાંધી લેવાનો છે। આ રીતે લોટ બાંધી લીધો છે તો એના આપણે લુવા પાડી લઈશું। સરસ આવા મીડિયમ લુવા પાડવાના છે। આ રીતે વણી લેવાના છે એને માટે। તો ગરમ થાય એટલે આપણે થેપલા ચડવી જ લઈશું। આ થેપલા આપણે એકદમ ઓછા તેલમાં બનાવવાના છે। 1 જ ચમચી જેવું આપણે તેલ પાડવાનું છે। સરસ આ રીતે ચડવી લેવાના છે આપણે થેપલાને। તો એને ઉતારી લઈશું।